મારું નામ બળદેવભાઈ છે। અમે અહીં માલવણથી નીકળ્યા છીએ, કંઈ જાય એવું નથી। અહીંથી વિરમગામ નીકળ્યા છીએ તો વિરમગામ પણ કંઈ જાય એવું નથી। મોટા મોટા ખાડા છે। અમે એકો ગાડી લઈને આવ્યા, બજાણા હાઈવે ઉપર નથી જાયું। આ મેન હાઈવે આપણો રાધનપુર વાળો જે હારીજ વાળો શંખેશ્વર વાળો છે એ પણ જાય એવું છે નહીં। અમારી ઇકો 5 ઠેકાણે બંધ થઈ ગઈ છે। હવે આગળ જાય તો બરાબર ને કે અમારી ગાડી ટોચન કરીને લઈ જવાની થશે। અમારે છે રાધનપુર જવાનું છે, ત્યાં એટલું ભરેલું છે કે અમે આ જુઓ અત્યારે અમારા પૈસા પણ પલળી ગયા છે। 4 વખત ધક્કો ગાડીને મારીને નીકળ્યા છીએ અને લેડીઝ પણ સંગાત છે, કંઈ મેર આવ્યો નથી। कहाँ से आए हो आप? यहाँ दिक्कत क्या होती है? अभी बजराई से आ रहे हैं। पूरा आपका चैनल का बहुत बहुत धन्यवाद है। ये रास्ता जो है बहुत कचरा हो गया है, जहाँ तहाँ गड्ढा बहुत ज़्यादा है। ये मोदी से हम मांग करेंगे जो रास्ता फिनिश करें। गाय भी बहुत रोड पर रहता है, यहाँ गौ माता बहुत गाय का भी हत्या हो रहा है, जहाँ तहाँ रोड पर पड़ा हुआ है। ये हम लोग का जाने का बहुत कष्ट है, खाना पीना जाम में फंस जाते हैं। पानी की दिक्कत क्या है? पानी का बहुत दिक्कत है यहाँ, जहाँ रोड पर पूरा पानी लग जाता है। सब रास्ता बंद है? हाँ, रास्ता बंद है। हम लोग का जाना आना बहुत मुश्किल हो गया है। क्या विठलापुर जाते हो कंपनी में? कंपनी में हम लोग चलने वाले हैं, कंपनी से कंपनी चलते हैं। यही आपका चैनल का बहुत बहुत धन्यवाद। ये भाजपा सरकार से कहेंगे थोड़ा सा गुजरात के अच्छा सा फिनिश करके रखें रोड। अमदावाद जिल्लाના વિરમગામ અને પંથકમાં વરસાદ વિરામને 24 કલાક થઈ ગયા છે, પરંતુ ઉપરવાસનું જે પાણી છે જે હજી યથાવત છે। વિરમગામથી અમદાવાદ જે બાયપાસ રોડ છે, સોકલી બાયપાસ રોડ, જ્યાં ટીચણ સમાડા વરસાદી પાણી ઠેર ઠેર જગ્યાએ ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો ગણો આપ જોઈ શકો છો, દૂર દૂર સુધી જળબંબાકારની સ્થિતિ છે। ઉપરવાસથી જે કડી અને સહિતના જે પંથક છે જ્યાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને લઈને આ પાછું ઉપરવાસનું જે પાણી છે તે ફરીથી અત્યારે વિરમગામ અને આજુબાજુના જે વિસ્તાર છે હાઈવે ઉપર ફરી ચૂક્યા છે। ત્યારે વિરમગામથી જે અમદાવાદ તરફનો જે તિરંગા સર્કલ સુધીનો રસ્તો છે ત્યાં પણ ઢીચણ સમાડા પાણી ભરાયા છે, અને વિરમગામ બાયપાસ અને વિરમગામથી તિરંગા સર્કલ અમદાવાદ જવાનો રસ્તો છે ત્યાં ઢીચણ સમાડા પાણી અત્યારે વરસાદી પાણી ફરી ચૂક્યા છે, જ્યારે વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।